વડોદરા શહેરમાં ટોબેકો એક્ટ અંતર્ગત સ્કૂલ અને યુનિવર્સિટીમાં વડોદરા આરોગ્ય વિભાગ તેમજ વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા ચેકિંગ કરાયું હતું, જેમાં વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની મેસમાં નો સ્મોકિંગ તેમજ ધૂમ્રપાનના બોર્ડ લગાવાયા હતા તેમજ આ મામલે ચેકિંગ કરાયું હતું। 18 વર્ષથી નીચેની વયના લોકોને ધૂમ્રપાન ન વેચવાના બોર્ડ ન લગાડનારા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરાઈ હતી। સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને નશાથી દૂર રાખવાનું અભિયાન હાથ ધરાયું હતું। આ અભિયાનથી યુવા વર્ગને નશામુક્ત રાખવાના તંત્રના પ્રયાસો છે। છેલ્લા 3 દિવસથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારની સ્કૂલ કોલેજોમાં એસઓજી દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ જે એનકોડની મિટિંગ થઈ છે એમાં કોપ્ટા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા કીધેલો હતું। એમાં એસઓજીની ટીમ, ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી આપણે સ્કૂલો, કોલેજો, એની કેન્ટીનો વગેરેમાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। ખાસ કરીને જે અંદરની કેન્ટીનમાં આવેલા એમને નો સ્મોકિંગના બોર્ડનું જે ગવર્મેન્ટના કાયદા મુજબ લગાવેલા ના લગાવેલા એની પણ ચકાસણી કરવામાં આવે છે। અંદર કોઈ સિગરેટ પીતો હોય તો એને પણ દંડ કરવામાં આવે છે। કાલે આપણે 23 કેસ કર્યા હતા। આજે ઓલરેડી 2 ટીમો, એક કારેલી બાગ છે ને એક અહીંયા આપણે કાર્યરત છે। એમાં એમએસ યુનિવર્સિટી કેન્ટીનોમાં લગભગ સવારે પોલિટેકનિકમાં 2-3 કેન્ટીનમાં ચેક કરેલું, ત્યાં આગળ આપણે દંડ પણ કરેલ છે અને આ 2 દુકાનોમાં પણ દંડ કરેલ છે, એટલે 4 જગ્યાએ 800 રૂપિયાનો દંડ પણ કરેલ છે। અને અત્યારે આ ટોબેકો એક્ટની કાર્યવાહી 3 દિવસ કરવાની આપણે ઝુંબેશ રૂપે કીધું હતું, એ સવારે આપણે 2 ટીમો બનાવીને આ પ્રમાણે કાર્યવાહી કરી।